એક એવી ચોંકાવનારી ક્રાઇમ સ્ટોરીની વાત કરવી છે જેમાં હત્યાનો સિલસિલો ચાલી રહ્યો હતો. પોલીસને ગંધ પણ ન આવી. એક હત્યા વિશે માહિતી પણ એક ભાઈએ આપી, પરંતુ એ હત્યાને પોલીસે પણ અકસ્માત ગણી નાખ્યો. ભાઈની હત્યાને પોલીસે અકસ્માત ગણ્યો, પણ હત્યારાની શોધમાં રહેલા મૃતકના ભાઈએ ગુપ્ત રીતે તપાસ કરી ફિલ્મ જેવી કહાણીનો ઘટસ્ફોટ કર્યો છે, જેમાં ભુવાએ 13 વર્ષમાં 12 હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ન્યાયતંત્ર આ ભુવાનો ન્યાય કરે તે પહેલાં જ કુદરતી રીતે તેનો ન્યાય થઈ ગયો છે, કારણ કે ભુવો પોલીસ કસ્ટડીમાં જ મોતને ભેટ્યો હતો. પણ હજુ આ ભુવાનું ભૂત ધૂણ્યા જ કરે છે, કારણ કે પોલીસ તપાસ જેમ જેમ આગળ વધતી જાય છે તેમ તેમ નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. વિગતે સમજીએ. 12 હત્યાને ભુવાએ અંજામ આપ્યો, પણ ક્યારેય કોઈને ગંધ શુદ્ધા કેમ ન આવી, અને તેવું તો તે શું કરી રહ્યો? વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.કે. ધુલિયાએ એક ભુવાને પકડી પાડ્યો હતો. ત્યારે કદાચ તેમને પણ એવો અંદાજ કે ખબર નહીં હોય કે તેમણે જે ભુવાને પકડ્યો છે એ આરોપી કેટલો મોટો ભેજાબાજ સિરિયલ કિલર નીકળવાનો છે, કારણ કે પોલીસ ગિરફ્તમાં રહેલા આ ભુવા નવલસિંહ ચાવડા કોઈની હત્યા કરવા જતો હતો તે પહેલાં જ પોલીસને માહિતી મળી અને પોલીસે તેને પકડી પાડ્યો હતો. માટે કદાચ પોલીસને સંતોષ હતો કે આપણે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તે પહેલાં પહોંચી ગયા અને હત્યારાને હત્યાના પ્રયાસ કરે તે પહેલાં પકડી પાડ્યો છે. પણ હવે પોલીસની સામે જે આવવાનું હતું એ બધું જ ગુજરાત પોલીસે કરેલી અત્યાર સુધીની તમામ હત્યાઓની તપાસમાંથી સૌથી ચોંકાવનારી વિગતો સામે આવવાનું કામ હતું. તો વાત કંઈક એવી છે કે સરખેજ પોલીસના પીઆઈને માહિતી મળી હતી કે ભુવો નવલસિંહ, જે લોકોને જાદુ મંત્રના નામે ઠગવા અને રૂપિયા 1ના 4 ગણા કરી આપવાના ધંધા કરી રહ્યો છે, અને તે માટે તે સાણંદના વેપારી અભિજીતસિંહ રાજપૂતને મોતને ઘાટ ઉતારવાનો છે. આ માહિતી મળતા જ પોલીસે ભુવા નવલસિંહ ચાવડાને રંગે હાથ પકડી લેવા છટકું ગોઠવ્યું અને નવલસિંહ પકડાઈ ગયો. પણ નવલસિંહે 13 વર્ષમાં જે કારસ્તાન કર્યા હતા તે હવે ખુલવાના હતા, અને એ ખૂબ ગંભીર હતા, કારણ કે 12 હત્યાનો ભેદ ગુજરાત પોલીસની સામે ખુલવાનો હતો. નવલસિંહને પકડવામાં જેમણે મદદ કરી તે યુવાનના ભાઈની અસલાલી નજીક હત્યા થઈ હતી, પરંતુ તે ઘટના અકસ્માતમાં ખપાવી દેવાઈ હતી. પણ મૃતકના ભાઈએ આ મામલો હત્યાનો જ છે તેવું માની લીધું હતું, અને તેની તપાસ કરવા પોતે ખુદ ડ્રાઈવર બની ડ્રાઈવરીનું કામ કરવાની શરૂઆત કરે છે. દરમિયાન પોતાના મૃતક ભાઈ નવલસિંહના સંપર્કમાં હતા, અને ખૂબ ગાઢ સંપર્ક હતા તેવી માહિતી મળતા યુવાન તે નવલસિંહ પર શંકા કરે છે, અને તે આ નવલસિંહના વાહનના ચાલક તરીકે કામ કરવા લાગે છે, એટલે કે ડ્રાઈવરી કરવા લાગે છે. આમ ભરોસો કેળવી લીધા બાદ નવલસિંહની સાથે ગરોબો બંધાયો, અને તે ગરોબો બંધાતા ભુવા નવલસિંહના કરમકુંડળીથી આ યુવાન વાકેફ થઈ ગયો, અને દરમિયાન નવલસિંહે એ ઘટનાને અંજામ પણ આપ્યો હતો, એટલે કે હત્યાની ઘટનાને અંજામ, અને તેને આત્મહત્યામાં ખપાવી દેવાનું કામ પણ તેને ખૂબ સારી રીતે કર્યું. એ આ બધું જ યુવાને જોયું. આ બધું જોઈ રહેલા યુવાનને નવલસિંહના સાણંદના વેપારીને વિધિના નામે મોતને ઘાટે ઉતારવાની જે પ્લાનની તૈયારી હતી તેની માહિતી મળી હતી, અને તેણે આ માહિતી પોલીસને આગોતરી જાણ સ્વરૂપે આપી દીધી હતી, અને કહ્યું કે આ સમગ્ર કાંડ થવાનું છે. આમ આ કારસ્તાન પરથી પડદો હવે ઉઠી ગયો હતો. પોલીસે ધરપકડ કરી નવલસિંહને તેની ભાષામાં આગળ પૂછપરછ માટે કામગીરીમાં હાથમાં લીધો, ત્યારે સામે આવ્યું કે તેણે પોતાની દાદી, માતા, પ્રેમિકા સહિત 12 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસ પૂછપરછ દરમિયાન જ નવલસિંહની તબિયત લથડતા તેનું કસ્ટોડિયલ ડેથ થયું હતું, પણ પોલીસની તપાસનો દોર આગળ વધતા વાંકાનેર નજીક તેની પ્રેમિકા નગમા મુકાસમનો દફનાવાયેલો મૃતદેહ મળી ગયો હતો. પણ હજુ રહસ્ય હતું, કારણ કે આ નગમાના પિતા કાદર મુકાસમ, માતા ફરીદા મુકાસમ અને ભાઈ આસિફ મુકાસમનું પણ રાજકોટ જિલ્લાના પડધરી ખાતે મોત થયું હતું, અને તેની સાથેથી એક સુસાઇડ નોટ પણ મળી હતી. આ મામલાની જ્યારે તપાસ થઈ ત્યારે સામે આવ્યું કે
જેને પોલીસ સુસાઇડની ઘટના સમજી ચોપડા પર આત્મહત્યાનો મામલો બતાવી રહી હતી તે સુસાઇડ નહીં પરંતુ હત્યા હતી. આ તપાસમાં ખુલ્યું હતું કે નગમા મુકાસમના પિતા અને પરિવાર આ ભુવા નવલસિંહ પર ઓતપ્રો થતા અને ભરોસો ધરાવતા હતા અને તેના કારણે નગમા ભુવાના પ્રેમમાં પડે છે. પણ ભુવાએ લગ્ન નહીં કરતા નગમા મુકાસમે અવારનવાર લગ્ન માટેની માંગણી કરી અને લગ્ન માટે જણાવવાની શરૂઆત કરી હતી. આખરે આ ભુવાએ નગમાને ઘરે બોલાવી હત્યા કરી, મૃતદેહના ટુકડા કર્યા અને તેને વાંકાનેર નજીક દફનાવી દીધા. જે કામમાં તેના ભાણેજ શક્તિસિંહ ચાવડાએ તેની મદદ કરી હતી અને નગમાના પરિવારને નગમા મળી નહોતી રહી. તેઓ શોધી રહ્યા હતા. તેમણે આ ભુવા નવલસિંહનો સંપર્ક કર્યો અને ભુવાએ નગમા પરત મળી જાય માટે જેતપુર પાસે દરગાહમાં પૂજા કરાવવી પડશે, ત્યાંથી પડધરી દરગાહ ખાતે લઈ ગયો અને ત્યાં પૂજા કરવી પડશે અને મેલડી માતાના પ્રસાદના નામે પડધરીમાં રિક્ષામાં બેઠેલા પરિવારના સભ્યોને પ્રસાદીના નામે ઝેર પાઈ દેવામાં આવે છે અને એ જ હાલતમાં છોડી તેમના પાસે સુસાઇડ નોટ મૂકી ભુવો નવલસિંહ ત્યાંથી જતો રહ્યો હતો. આ હત્યામાં જીગર ગોહિલ નામના યુવાન પણ સાથે હતો અને આ યુવાન એ જ વ્યક્તિ જેણે આ ભુવાને પકડાવ્યો હતો, એટલે કે જે યુવાનના ભાઈની હત્યા અસલાલીમાં થઈ હતી તે પણ સાથે હતો. કારણ કે તેના ભાઈ વિવેકનું વર્ષ 2021માં અમદાવાદના અસલાલીમાં હત્યા કરી ભુવાએ જ મોત નિપજાવ્યું હતું. આ ઘટનાને પોલીસે પણ અકસ્માતમાં ખપાવી દીધી હતી, પણ જીગર ગોહિલે તપાસ કરવાની શરૂઆત કરી હતી કારણ કે તેના ભાઈના મૃતદેહને જોતા તેના પર નિશાન અને ઈજા જોતા તેને લાગતું હતું કે આ હત્યા છે અને આ અકસ્માત નથી. તપાસ કરતા કરતા આ જીગર આરોપીને પકડવા માટે ડ્રાઈવર બને છે, ટેક્સી ચલાવવાનું કામ કરે છે અને આ ભુવાની નજીક પહોંચવામાં તે સફળતા મેળવે છે અને તેણે આ ભુવાની નજીક પહોંચવાનું સાહસ કર્યું અને આમ 3 વર્ષ સુધી જીગર ગોહિલે આ નવલસિંહનો કાંડ ખુલ્લો પાડવા ટેક્સી ચલાવી રજે રજની માહિતી એકત્રિત કરી હતી અને આખરે જ્યારે જીગરને ખબર પડી કે સાણંદના વેપારી અભિજીતસિંહ રાજપૂતની હત્યાનો કારસો આ નવલસિંહ ભુવાએ ઘડી કાઢ્યો છે, ત્યારે આ મામલાની જાણ તે પોલીસને કરે છે અને તેમણે પોલીસને કહ્યું કે મારા ભાઈનો હત્યારો 4 હત્યા કરીને બેઠો છે અને હજુ એક વધુ હત્યા કરવાનો છે, તેને પકડો. વેપારી અભિજીતસિંહને 1ના 4 ગણા રૂપિયા કરી આપવા પૂજા વિધિની લાલચ આપવામાં આવી અને ભુવાએ તેને ફસાવ્યો અને કારસો ઘડ્યો હતો કે તેને દારૂમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવી દેવામાં, જેના કારણે થોડી સમયમાં માણસને હાર્ટ એટેક આવે ને તેના કારણે તેનું મોત થઈ જાય. બાદમાં એ મોતને કુદરતી મોતમાં ખપાવી દેવામાં આવે અને રૂપિયા 15 લાખ કે જે આ વ્યક્તિ લઈ અને 1ના 4 ગણા કરવા આવવાનો છે, 15 લાખ રૂપિયા લઈ નાસી જવાનું. આમ આ સમગ્ર પ્લાન વિશે આ જીગર નામના વ્યક્તિએ પોલીસને માહિતી આપી. પોલીસે આ મામલે પીડિતને બચાવી લીધા. હાલ તો આ ભુવો નવલસિંહ હવે આ દુનિયામાં નથી કારણ કે પોલીસ રિમાન્ડ દરમિયાન તેનું મૃત્યુ થયું છે અને આ મામલાની તપાસ હજુ પણ પોલીસ ઊંડાણપૂર્વક કરી રહી છે. દરરોજ નવા ખુલાસા સામે આવે છે અને પડદો ઉચકાઈ રહ્યો છે એક હત્યા પરથી. પણ મહત્વની વાત છે કે આ ક્રૂર ભુવો આ ઘટનાને અંજામ આપવા ક્રાઇમ સિરીઝો અને ક્રાઇમ સિરિયલો જોઈ પ્લાન ઘડતો હતો અને આ ભુવાએ પોતાના દાદી અને પોતાની માતાને પણ મોતને ઘાટ ઉતારવામાં જરા પણ વિચાર કે ખચકાટ અનુભવ્યો ન હતો. આમ સતત હત્યા કરતા આ સિરિયલ કિલર ભુવાની અહીંયા કહાની પૂરી થાય છે, પરંતુ હજુ પણ અંધશ્રદ્ધામાં રહેતા લોકોએ આવી ઘટનાઓથી ચેતતું રહેવું, કારણ કે આવા સિલસિલા ક્યારેક જરૂર અલ્પ વિરામ સુધી પહોંચતા હોય છે પણ પૂર્ણ વિરામ ત્યારે લાગશે જ્યારે સમાજ જાગૃત બનશે અને અંધશ્રદ્ધાથી દૂર રહેશે. આ પ્રકારના અહેવાલ વિગતવાર સમાચાર સાથે ફરી મળીશું નવજીવન પર. જોડાયેલા રહેજો આ ચેનલ સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા